એને હુઈ જવું છે એટલે હુવડાવ્યા નીચે. અપ નહોતું થતું, બસ સોફા ઉપર બેહાડ્યા ને નવડાવ્યા ને કે હળવા થઈ ગયા એટલે એને હરખા આમ કમ્ફર્ટ રહીએ. સેટ આમ એના સેટ ઓલા ઉપર ગાદલા ઉપર આવી જાય ને તો. એક વખત છે ને એક માણસે કોયલને કીધું કે તું કાળી ન હોત તો કેવું સારું હતું, તારી વાણી બહુ મીઠી છે. સાગરને કહ્યું કે તું બહુ મોટો છે પણ ખારો ન હોત તો કેવું સારું હતું. અને ગુલાબને કહ્યું કે તું તો બહુ સુંદર છો પણ તારામાં કાંટા ન હોત તો કેવું સારું હતું. આ ત્રણેય મળીને સરસ જવાબ આપ્યો કે તું ઈશ્વરનું બનાવેલું અનમોલ ખજાનો છે. માણસને કીધું કે સર્જન બધાથી સરસ તારું છે પણ તું માણસ હોત તો કેવું સારું હતું, માણસનું માણસાઈવાળું હોત તો કેવું સારું હતું. મનુષ્યની અંદર કાંઈ હોય કે ન હોય, માણસાઈ ચોક્કસ હોવી જોઈએ. આ દુનિયાની અંદર જે છે ને બધું ચાલે પણ માણસાઈ વિનાનું માણસ ન ચાલે. આપણી અંદર દયા, કરુણા, આ બધું જે છે ને હોવું જોઈએ. આના વિનાનું માણસ જીવનની અંદર સાવ નકામું છે. કોઈ દુઃખી હોય ને, કોઈના દુઃખે દુઃખી થવું, કોઈના દુઃખે સુખી ના થવું. કારણ કે જે તમે બીજા માટે માગો છો ને એ ઈશ્વર સૌથી પહેલાં તમારા માટે આપે છે. એટલે બીજા માટે શું માગવું ને એ નક્કી કરીને માગવું. જે તમે બીજા માટે પ્રાર્થના કરો છો એ ઈશ્વર તમને વધારે આપે છે. એટલે એક પાડોશીનું મને સરસ મજાનું ઉદાહરણ યાદ આવ્યું કે ભગવાનની ભક્ત પૂજા કરતા હતા. આપણે બહેનોને બહુ વ્રતો ને આન તેન કરવાની ટેવ હોય એટલે ભગવાન પ્રસન્ન થયા એક બેનને. એટલે એણે ભગવાને કીધું કે માગ. તો કે શું જોઈએ? તો કે હું છે ને બધાયથી ધનવાન હોય, અમારા પાડોશીથી બધું જે છે ને મારી પાસે આમ એકદમ ધનવાન હોય. એટલે ભગવાને કીધું તથાસ્તુ, પણ તારાથી વધારે મારી તારા પાડોશી પાસે હશે. સૌથી વધારે ઓલા જલનશીલ, આપણી અંદર જલનની ટેવ હોય. એટલે ભગવાને કીધું કે તારીથી વધારે બોલ, તારા પાડોશીને વધારે મળશે. તો હવે બોલ વિચારીને કે તારે શું જોઈએ છે. કેટલી ઈર્ષા! આ એક છે ને ખાલી એમ જ આપણા માટે બોધાત્મક વાત છે. એટલે એ માણસ એ જે બેન હતા એણે એમ કીધું કે તો એક કામ કરો, મારી એક આંખ ફોડી નાખો એટલે પાડોશણ હા વાંધળી થઈ જાય, કંઈ જોવે જ નહીં. જુઓ મનુષ્યની ઈર્ષા જોવે કે હું બરબાદ થઈ જાઉં ને એનો વાંધો નથી, પણ સામેવાળું જે છે ને એ રોડ માપતું થઈ જવું જોઈએ. એટલે જીવનની અંદર આપણે જે પણ માગીએ ને એ બીજા માટે માગશું ને એ આપણને પણ પ્રાપ્ત થશે. એટલે ઉઠી અને ભગવાન પાસે હંમેશાને માટે પ્રાર્થના કરવી કે હે ઈશ્વર, આ દુનિયાની અંદર સરસ મજાનો માનવ દેહ તે અમને આપ્યો છે જે અનમોલ છે, અને એ અનમોલ માનવ દેહ બને ને એટલા સારા કર્મોથી પ્રેરાય અને આ દુનિયાનું સારું કર્મ કરે એવા અમને બનાવજો. એટલે સવારથી જ સારો વિચાર આપણને ખરેખર સારા કર્મ તરફ તેરે. તો આવું બધું છે. માગવું તો હંમેશા સારું માગવું, ખરાબ માગવું નહીં. સીતારામ બધાઈને. નવરા થઈ અને હાહુ બહુ બેસી ગયા છે. બાને નવડાવ્યા છે, મેં નાહી લીધું છે, બાની ચાદર બાદર બદલાવી લીધી છે. હવે હજી પથરવાનો વારો ન થાય. ઓ હા હા થઈ ગઈ. બા મોબાઈલ જટે મારો, લાઈવ મોબાઈલ એમ કહે જોઈએ. જરીક વાર બાપા બેસી લો, પછી બધું પાછું ચાટકી ચૂટકી અને પાથરું ગોદડા ને ઓછાળ ને બધું. અત્યારે એમને ગોદડું પાથરી, બીજું 2 ગોદડા રાખ્યા અને 6 કે 7 ચાદર રાખીશ. વારાફરતી દિવસની અંદર 2-3 વખત ચાદર ચેન્જ કરવી પડે બાની. નહીતર છે ને મોટા માણસનું દુર્ગંધ બહુ આવે. આપણે ચેન્જ ન કરીએ તો ઘરની અંદર મહિરો હા જાય રાખે. ઘણા વૃદ્ધો ઘરની અંદર હોય ને તો પછી આવું થાય. સીતારામ સીતારામ જોઈએ મોબાઈલ. સીતારામ સીતારામ. કેવો અવાજ હતો ને કેવો થઈ ગયો ભગવાન. કેવા બાના આગળના વિડિયા જોજો તમે, કેવો બાનો પહાડી અવાજ. અહીંયા બોલતા હોય ને તો બાર સંભળાય, રાયડું નાખતા હોય ને. અમારી આ રોડ બારોબાર ઓટલે બેઠા હોય તો કોઈની તાકાત નથી કે અમારા ઓટલા ઉપર ચડી શકે. ગાયું, કૂતરા, બાયું કોઈ નહીં, લાકડી લઈને દોડે વાહે. શરીર બાલ્યા અવસ્થામાંથી આ બુઢા અવસ્થા ક્યારે આવી જાય ને શરીર ક્ષીણ ક્યારે થઈ જાય ને એની ખબર પડતી નથી. અમારે ગાયત્રીબેન કહેતા હતા કે હવે બાના વિડીયો જોઉં તો મને બીક લાગે કે વૃદ્ધાવસ્થા આવી હોય. સાચી વાત છે, ભયંકર છે વૃદ્ધાવસ્થા બહુ. તમારું નામ શું છે?
તમારું નામ શું છે? દે મોબાઈલ દે એમ કે છે. જોઈએ દિવસની અંદર છે ને સવારમાં એક વખત એને દીકરો નવડાવે. સવારે બપોર લગી ઈ ઘેરે હોય, બપોર પછી હું નવડાવું. ઉનાળો છે ને તો એને આમ સ્ફૂર્તિ રહે. પછી એમ કે હું તો હરવી ફૂલ થઈ ગઈ. ક્યાં જાઉં બા? એ કેવું એને જાય મારા ખોરામાં હું છે. ઓસાસે જોઈ લે, જા આમ હું છે એને દેખાય. અમારો હાથ છે અહીં જો. હા ચૂકલાવે નાનું બેબી થઈ ગયું મારું. દીકરીનો હરખ મારો પૂરો કરે બા. આ ભાવમાં તો દીકરી નહોતી, 12 રૂપિયા દીકરી મળી ગઈ. પેલા હું એની દીકરી હતી, હવે મારું ઓલું ડ્યુટી બદલાઈ સાહુ વહુની. હવે એ મારી દીકરી થઈ ગઈ છે, મા દીકરી અમે બે. બાએ મને બહુ શીખવાડ્યું છે જીવન જીવવાનું, માણસો હારે રહેવાનું, કઈ રીતે વર્તવાનું, કોણ માણસ કેવું એને પારખવાનું. હું તો 16 વર્ષની નાની હતી ને હારે આવી ગઈ. ઘણા કહેતા હોય કે હાહુ જે છે ને કેળવે ને તો આફેડી વાલી લાગે. સાચી વાત છે. વહુ જે છે ને કોઈ શીખીને ન આવ્યા હોય. એકેય વહુ દીકરીઓ અત્યારે તો ખાસ વધારે છે કે બિચારી હોસ્ટેલની અંદર રહેતી હોય, સીધી મા બાપ પરણાવી દે. જો એને ગરી જ જાઉં મારી પાસે જો, હા ગરીને બેહવું છે. હોસ્ટેલેથી સીધી હારે આવે અને રીતિ રિવાજો પાછા ઘરે વેકેશનમાં ગયું હોય ને થોડું ઘણું કામ ને ટાપોટોયોને કરવા લાગતી હોય તો પાછું વેકેશન ખુલી જાય. જ્યાં શીખ્યું હોય તો પાછી સ્કૂલે વયું જાય. એનું શીખવાવાળા તો તોય શીખી જાય, પણ અત્યારે એમ થાય મા બાપને કે બિચારી થોડાક દિવસ આવ્યું તો ભલે રીએ. કેળવવી પ્રેમથી નહીં આપણે કામને આપણે શીખવાડી શકીએ ને વડકા ભરી નહીં શીખવાડી શકીએ. એટલે કેળવીએ ને તો વાંધો ન આવે. મારું બચ્ચું બાપા આવીને રાડું નાખવા માંડ્યા છે. એટલે આજ પણ મારે શાક કાંઈ આજ નથી લેવું, કાલ લેવું. એ બચ્ચું બાપા કાલે હો, કાલ રજા સવાર મારે. શાકવાળા એ અમારું ઉપાધિ નમરે. બાજુમાં જો એક બાજુ ઢોકરાવાળા, થોડુંક બે મકાન હાલો ને તો બધાય જાતના એક જાતના ઢોકરા બનાવે. સેન્ડવીચ ઢોકરા, ખમણ ઢોકરા, નાયલોન ઢોકરા. પછી આ બાજુ બે મકાન આવીએ ને તો મીઠી ખાજલી, મોરી ખાજલી, મસાલાવાળી ખાજલી. આમ સીધા 2 ડગલા હાલો ને તો બધાય જાતના શ્રીખંડ આપને મળે. આઈસ્ક્રીમની દુકાનો, શ્રીખંડની ક્યાંય અમે રહીએ ને એરિયાની અંદર બધી વસ્તુ, ટોટલી વસ્તુ મળે. ક્યાંય આપણે આમ બહાર આમ હાલીને જવું ન પડે. અને મારી સ્કૂલે છે ને 7-8 મિનિટનો રસ્તો થાય. આમ હાલીને 10 મિનિટ વધારે ધીમે ધીમે તમે હાલો ને તો 10 મિનિટ થાય. હોય છે ને 10 મિનિટ થાય, વધારે ન થાય. એટલે રહેવાની તો વાંધો નથી. ચેન્જ નથી કરતા મકાન. વળી વેચવું કરીએ ને વળી પાછું બંધ કરી દઈએ. વળી વેચવું છોકરાઓને ઉપડે. છોકરાઓ કરતાંય મને વધારે છે કે ક્યાંક વ્યવસ્થિત ને સારું ને લઈએ. પણ અત્યારે બાનું આ મૂળ મકાન છે ને તો હવે વિચાર કર્યો જ્યાં સુધી બા છે ને ત્યાં સુધી આ મકાનને ચેન્જ નથી કરવું. મોબાઈલ જોઈ જો ઠીંગલી. હાલે હાહુ વહુની આમનામ રામાયણ. એક છોકરી છે ને એને પૈસા, કોઈ મહેમાન આવે ને નાનું બાળક હોય, નાનકડી દીકરી હતી તો એને સગાવાલા સંબંધીઓ કોઈ આવતા હોય તો એને પૈસા દઈ જતા હોય વાપરવાના. એટલે છોકરી બધાય પૈસા જે છે ને આપી છે ને પછી રામાયણમાં મૂકે. એક વખત એના પિતાએ કહ્યું દીકરી તું રામાયણમાં બધા પૈસા મૂકસ ત્યાં ક્યારેક ચોર આવી અને ચોરી જાહે તો તારા પૈસા. એટલે કીધું કે પિતા એ કે સાંભળો પિતાજી, જો રામાયણ ચોરી જાહે ને તો એ પૈસા ચોરી કરવાનું ભૂલી જાહે. રામાયણ જે વાંચશે, રામાયણ ચોરી જાહે તો વાંચવા માટે રામાયણ કોઈ ચોરશે નહીં, અને કદાચ ચોરી જાહે તો એ ચોરી કરવાનું ભૂલી જાહે. એટલે આપણા પવિત્ર ગ્રંથો છે ને આપણે ઘણું બધું જીવન જીવતા શીખવાડે છે. બાને હવે ધલવાલા ટીપડો છે ને કઈ જાતે હું ઉસી મને સમજાતું નથી. જોઈને મારે ખોરામ હું છે ઓસાસે જોઈ લેજો. જો ઓસી કે નથી હોવું ને અહીંયા સળવું છે ને. હુઈ જાવ ચાલો બસ લ્યો. બસ આમ કંઈ
આ કાંઈ રીત છે બા તમારી? જો હવે તરબૂચ વાળા આવી ગયા. કટકા બટકામાં ભારતીબેન ગમે એટલું, ઓલા કોક મને કહેતું હતું, ગમે એટલું તેલ નાખીએ ને કટકા બટકાની અંદર, એ આખો દી ઘહરતા હોય, હુતા હોય, એટલે એના વાળ ઉડી જ જાય. કોણ કરે આમ કયો? આવી રીતે રહેવું એને બોલો, આમ આમ રહેવું. હવે શીખવા અહીં છે અને હું ક્યાં જોઉં? જો છે ને, આખો દી આમ કરે રાખો તમે. સીતારામ બધાઈને. નવરી થઈ અને બેહી ગઈ જરાક વાર. આજે છે ને સફાઈ અભિયાન, કાલે રજા છે તો દયણા દરવા છે. આપણે ક્યાંય હક ના હોય, એક 15 લગભગ 20-25 દિવસ થઈ ગયા ઘઉં દર્યા એને વધારે દરવા પડે. મારે આ કૂતરા છે ને એના હાટું કાયમ 20 રોટલી વધારાની કરવી પડે. સવારમાં વહેલી કરી લઉં તો અત્યારે બસ થોડુંક કામ કરીને બેસી ગઈ છું શાંતિ લેવા. કાલે બધું થાહે. પીઝા છે ને આવે ચોરસ બોક્સમાં, ખોલો ને તો ગોળ નીકળે અને ખાવ તો ત્રિકોણ નીકળે. મનુષ્યોનું પણ કંઈક આવું જ છે, હોય છે કંઈક અલગ, બોલે છે કંઈક અલગ અને વર્તન પણ કંઈક અલગ હોય છે. આપણે ગુજરાતીની અંદર એક સરસ મજાની કહેવત છે કે હાથીના દાંત દેખાડવાનાય અલગ હોય અને ચાવવાનાય અલગ હોય. મનુષ્યને આપણે આપણા માની અને પેટની દાજ નીકાળતા હોઈએ છીએ. તમે ખાસ કરીને જોયું હશે કે 5, 6, 5:30 આ સમય છે ને બહેનોનો બેસવાનો, ઓટલે બેસવાનો સમય છે. જો કે હવે તો બ્લોક સિસ્ટમ થઈ ગઈ, તોય બેસતા હોય બેસવાવાળા તો. અને શેરીઓની અંદર તમે ઓટલા પરિષદ ભરાણી હોય, આ સભાની અંદર તમે બેઠા હોય ને તો લગભગ જે છે ને આમ કાંઈક ને કાંઈક રામાયણ જ ચાલતી હોય. આપણે આપણું વર્તુળ સમજી, આપણું સર્કલ સમજી અને આપણા પેટની વરાળો જે છે એ એની પાસે કાઢતા હોય. હા બેન, બહુ તારી સાસુ, તારા જેઠાણી, તારા દેરાણી, આમ ફલાણું, તારી નણંદ, આપણે એટલા બધા આપણા થઈ અને આપણા વાતની અંદર હા કરશે અને પછી એ જ વાતની અંદર મીઠું, મરચું, મસાલો સરસ મજાનો તડકો દઈ, વઘાર દઈ અને એનું રાયતું બનાવી અને એટલું બધું ફેલાવશે કે ખરેખર તમે જે વાત ના કરી હોય ને એનું સ્વરૂપ આવી જાય છે. એટલે તમારા સમજવાની ભૂલ કરો નહીં ખાસ, કારણ કે જીવન ઈશ્વરે બધાઈને આપ્યું છે આ પૃથ્વી પર, પણ કેવી રીતે જીવવું ને એ આપણે શીખતા નથી. મારા 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 કરીને મરી ગયા, આ દુનિયામાં કોઈ નથી તારા. એક વખત મનુષ્યએ ચંદ્રને પ્રશ્ન પૂછ્યો કે આ આકાશની અંદર તારા છે એમાં કેટલા તારા છે? એટલે સરસ મજાનો ચંદ્રએ જવાબ આપ્યો કે આ પૃથ્વી પર તારા કેટલા છે? મિત્રો, જ્યાં સુધી તમારી પાસે પદ, પ્રતિષ્ઠા અને પૈસો છે ત્યાં સુધી તમારી અંદર બુદ્ધિ નથી, વિવેકાઈ નથી, ઉદંડતા છે, અથવા તો તમારી અંદર અકલ નથી, છતાં પણ તમે સારામાં સારા માણસ છો. જો તમારી પાસે આમાંથી કાંઈ જ નથી પરંતુ ખાનદાની ભરપૂર છે તો આ ખાનદાની અત્યારે મમરાના ભાવે વેચાય છે. સમજી ગયા? મમરાની કિંમત જે છે, એક મમરાની કિંમત કાંઈ નથી. તો મમરાના ભાવે આપણી ખાનદાની અત્યારે વેચાય છે. ખાનદાનીનું કોઈ મૂલ નથી, પૈસાનું મૂલ છે. ખાનદાનીમાં પહેલાં આજથી 20, 25, 30, 35 વર્ષ પહેલાં ખાનદાની હતી. હવે હજી કળિયુગની શરૂઆત ફૂલ જોરશોરમાં ચાલી રહી છે. એટલે બાળકોને આપણે એ જ શીખવવાનું કે આપણું કેરિયર બનાવીએ, લોકોની વાતોમાં ન આવીએ, આપણે પેટની વાત દરેકને ના કહીએ. ઘણું બધું એવું બધું હોય છે કે આપણે ખબરેય ના હોય અને લોકો સુધી લોકો પહોંચાડી દેતા હોય છે. એટલે મારા સમજી અને આવી ખોટી પેટની વરાળો કાઢી અને આપણે આપણાને આપણા પગની અંદર કુવાડા ક્યારેય મારીએ નહીં. કુટુંબીજનો હોય, આપણા ખુદના ભાંડેડા હોય, આપણા સ્નેહીજનો હોય, પાડોશીજનો હોય કે સહકર્મચારીઓ હોય, ગમે એટલો તમારી સાથે લગાવ હોય અથવા તો ગમે એટલી તમારે એની સાથે બનતી હોય, છતાં તમારા પેટની વાત, એક અનાજ આટલું બધું પચી જાય છે આપણા શરીરની અંદર, તમે ગમે એ ખાવ છો એક વાત ન પચે?
તમે ન કોઈને કહો તો ન ચાલે. આ જ વાત જે છે ને, કદાચ તમને ન રહેવાતું હોય અને તમારું દુઃખ તમારાથી સહન ના થતું હોય તો બંધ દરવાજો કરી ઈશ્વરની સામે ઊભા રહી અને એની સામે કહો કે પ્રભુ, ખરેખર આમાં મારો તો કોઈ દોષ નથી, સાંભળજે, હું તને આ મારી વાત કહું છું. કદાચ એ રસ્તો બતાવશે, પરંતુ મનુષ્યો તમને ગૂંચવશે, થોડાક આડાઅવડા ચડાવશે, ન કરવાનું તમારું વાતો કરશે અને આનંદ ભરપૂર લેશે. એટલે જીવન મિત્રો જીવતા શીખીએ. બધાને જીવતા આવડે જ છે, એમ નથી કહેતી કે, પણ છતાંય આપણે દુઃખ છે ને, બહેનોને ખાસ વધારે, ઘરની પરિસ્થિતિથી બિચારી થાકી ગઈ હોય, હારી ગઈ હોય, ક્યાંય રસ્તો ન મળતો હોય, મારા સમજી અને બે બિચારી વાત કરી નાખતી હોય, તો આવી પેટ છૂટી વાત જે છે એ જીવનની અંદર ક્યારેય કોઈને કરીએ નહીં. હું તો એમ કહું કે આપણા મા બાપને ન કરીએ. આપણે એટલી તો હેન્ડલ કરવાની 16 વર્ષે છે ને આપણી અંદર સમજણ ઈશ્વર આપી જ દઈએ, ક્યાં કયું હેન્ડલ કરવું ને. 32 વર્ષ થયા હું સાસરે આવીને, મારા ઘરની પરિસ્થિતિનું નિર્માણ શું છે ને મારા મા બાપને ખબર નથી. બસ હું સુખી છું, મારું હાલે છે, વાત થઈ પૂરી. નહીં રિહામણે જવાનું, નહીં વાત કરવાની, નહીં એને મારા ઘરની પંચાયત કરવાની, નહીં હું એના ઘરની પંચાયત કરું. બહુ સરસ મજાનું 32 વર્ષ નીકળી ગયા અને હવે રહી બેચી કુચી જિંદગી, બસ શાંતિથી નીકળી જાય એવી ઈશ્વરને પ્રાર્થના. તો મારી તો આવી વિચારો છે અને આ વિચારો લગભગ મને લાગે છે કે 90% તો ગમે જ છે અને એટલા માટે જ હું મારા વિચારોને ઘણી વખત વ્યક્ત કરતી હોય. તો આવજો મિત્રો, અને જો મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઈક કરજો.